ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામ ખાતે પ્રસ્તાવિત નવયાન શિપયાર્ડ મુદ્દે યોજાયેલ લોક સુનાવણી દરમિયાન ભારે હોબાળો અને ઉગ્ર વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા. ખાસ કરીને રોજગારીના મુદ્દે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સુનાવણી દરમિયાન ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં સવાલ ઉઠાવ્યો હતો કે પ્રોજેક્ટ શરૂ થયા બાદ સ્થાનિક યુવાનોને કેટલા ટકા રોજગારી મળશે અને શું કંપની સ્થાનિક લોકોને પ્રથમ પ્રાથમિકતા આપશે કે નહીં. આ સવાલના જવાબમાં હાજર અધિકૃત અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપની ધારાધોરણ, સ્કિલ અને નીતિ નિયમ મુજબ રોજગારી આપશે. જોકે અધિકારીઓના આ જવાબથી ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો અને સુનાવણી દરમિયાન અનેક વખત રોષભર્યા અવાજો ગુંજી ઉઠ્યા હતા. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે દહેજ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં વર્ષોથી મોટા ઉદ્યોગો આવ્યા છતાં સ્થાનિક યુવાનોને રોજગારી મળી નથી, જ્યારે બહારના લોકોને વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં બેરોજગારીનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી હતી કે માત્ર મૌખિક આશ્વાસન નહીં, પરંતુ સ્થાનિક લોકોને રોજગારી અંગે લેખિત અને કાયદાકીય ગેરંટી આપવામાં આવે. અનેક યુવાનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સ્કિલના નામે સ્થાનિક યુવાનોને સતત અવગણના કરવામાં આવે છે. લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોએ એક સ્વરે જણાવ્યું હતું કે જમીન અમારી, પર્યાવરણ અમારું અને અસર પણ અમારા ઉપર, તો રોજગારીમાં પ્રથમ હક અમારો જ હોવો જોઈએ. હવે સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા રોજગારી, પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત ગંભીર પ્રશ્નોને લઈને કંપની અને પ્રશાસન શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે. આજરોજ એટલે કે 15/5 શુક્રવારના રોજ નવયાન શિપયાર્ડ દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી છે, જેની મુખ્ય માલકીન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. હવે અમારો મુદ્દો એવો છે કે અમને લોકલ લોકોને નોકરી આપતા નથી, લેન્ડ લૂઝરોને નોકરી આપવાની સખત ના પાડી દીધી છે. બીજી વસ્તુ છે કે ગામની બિલકુલ લગોલગ એમ જોવા જાય ને તો આપણે માગીએ માત્ર ને માત્ર 20 ફૂટના અંતરે આ કંપની આવેલી છે, જે પ્યોરલી કેમિકલ છે. હવે આ કેમિકલ યુક્ત ગામની નજીક આટલી બધી કંપની કેવી રીતના પરમિશન આપી શકે? અને જો પરમિશન આપી હોય તો લોકોને જો આનો કોઈ બેનિફિટ જ ના થતો, આનો કોઈ ફાયદો જ ના થતો હોય તો આ કંપનીને પરમિશન આપીને, આ કંપનીને અમારે સંમતિ આપીને અમને શું લાભ છે? એટલા માટે આ જેટલા પણ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમારે આ લોક સુનાવણીનો આજે ખુલ્લો વિરોધ છે. આ મુદ્દાઓને કેટલા સમયથી લડત લડી રહ્યા છો તમે? આ મુદ્દાઓ અમે લગભગ છેલ્લા 3 વર્ષથી અમે લડી રહ્યા છે, જેનો અત્યાર સુધી બી કોઈ નિકાલ આવેલ નથી. અમે દરેક પ્રકારની અરજીઓ, અમારી રજૂઆતો, અમારી વાંધા અરજીઓ પણ સરકારી કચેરીઓમાં, સરકારી અધિકારીઓને દરેક જગ્યાએ અમે પહોંચાડેલી છે. અમારી પાસે રિસીવ કોપી બી છે આ બધાની, પણ અત્યાર સુધી એ લોકો પાસેથી નિરાકરણ તો ઠીક છે, પણ અત્યાર સુધી કોઈ જવાબ પણ અમને મળ્યા નથી. એટલા માટે અમને વિરોધ છે.